જય દ્વારકાધીશ, જય બહુચરમાં. ભગત ગૌશાળા નૈનાપુર માતાજી બોલું છું. અમારે ભગત ગૌશાળામાં અત્યારે સૂકો ઘાસચારો ખૂબ આવવા માંડ્યો છે. તો ગાયોના શેડ બની ગયા છે. ગાયું કોઈ પલળતી નથી, ગાયું બધી વ્યવસ્થિત સચવાઈ ગઈ છે. અત્યારે અમારે ઘાસચારો માણસો સૂકો આપવા માંડ્યા છે. તો અમારી પાસે કોઈ નાખવાની વ્યવસ્થા નથી. તો બધી જનતાને, ભાઈ, મા બાપ, વડીલને બધાને બે હાથ જોડી ભગત ગૌશાળામાં કોઈને 2 પતરા, 1 પતરા, 2, 5, 10 લોખંડની પાઇપો જે તમને યથાશક્તિ હોય એ ભગત ગૌશાળામાં આવો. અમારે આ નાનું એવું એક ગોડાઉન થઈ જાય તો આ ગાયોને ઘાસચારો 2-5 મહિનાનો સંગ્રહ થાય એવું એક ગોડાઉન નાનું એવું અમે બનાવી શકીએ. તો તમે સાથ સહકારને સપોર્ટ આપતા હોય તો બને, નકર અમારથી કાંઈ બને એવું નથી. અને આ બધો ઘાસચારો દુનિયા દે છે, અમારો બધો બગડી જાય છે, અમારો બધો વ્યર્થ જાય છે. તો થોડીક સહભાગી બનો અને થોડોક અમને સાથ સહકાર આપો તો અમારું એક નાનું એવું ગોડાઉન થઈ જાય, અત્યારે સાંપરા બની જાય. તો જેની ભાઈ કદાચ પતરા પડ્યા હોય તો પતરા આપો, પાઇપો પડી હોય તો પાઇપી આપો, તો ગૌ માતાને એક ઘાસચારો રહે એવું થઈ જાય. જય માતાજી.